महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। हृदय के तार छेड़े झंकार, हृदय के तार छेड़े झंकार, तेरी आराधना है मधुर गीत। जीवन से मेरे तू महिमा पाए, एक ही कामना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો આપણે પ્રભુના ચરણે નમીએ, પ્રાર્થના કરીએ. અમારા અતિ દયાળુ પ્રેમાળ જીવતા ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમારા માલિક, અમારા ઈશ્વર, આજે સવારને માટે, પવિત્ર સાબાત વારને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, રાત્રે તમે સારો આરામ આપ્યો, ઊંઘ આપી, સાજા તાજા ઉઠાડ્યા, નવો દિવસ ભેટ આપ્યો, સવારે જોઈતા વાના આપ્યા, એ બધાને માટે ધન્યવાદ આપીએ છીએ. અને તે વિશેષ પ્રભુના લોકો તરીકે પ્રભુના ઘરમાં મળવાને માટે અમને એક સુંદર લાવો આપ્યો. ફરી એકવાર પ્રભુ અમને પ્રભુના ઘરમાં લાવ્યા એના માટે આભાર માનીએ છીએ. ક્વાયરને માટે, ગીતોને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. અને આજે અમે ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા, વચન, પ્રાર્થના, મનન અને પ્રભુજી અર્પણો દ્વારા તમારું નામ મોટું કરીએ, તમારી સ્તુતિ કરીએ, તમારું ભજન કરીએ, તમારી આરાધના કરીએ, તમારા ચરણોમાં કાલાવાલા કરીએ, મધ્યસ્થી કરીએ. પ્રભુ, એ બધું તમારા રાજ્યમાં માન્ય થાય એવો આશીર્વાદ આજનો આપો. તમે માન અને મહિમા પામો. અને પ્રભુ, અમારા ભાઈ બહેનો બધા આવ્યા છે, બધાને આશીષ આપો. અને હજુ બીજા આવી રહ્યા છે, રસ્તામાં છે, સહી સલામત દોરી લાવો. અમે બધા જ એકતા મળીએ, પવિત્રપણે પવિત્ર ઈશ્વરનું પવિત્રતાથી ભજન કરીએ. માટે પવિત્ર હૃદય આપો, પવિત્ર વિચારો આપો અને સામર્થ્ય ભરેલું જીવન આપો. પ્રભુ, અને આજની ભજન સેવા તમારા ચરણોમાં સોંપીએ છીએ. તમે અમને દોરો ચલાવો અને આજનો આશીર્વાદ આપો, એવી નમ્ર પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામે અમારું સાંભળો બાપ, માન્ય કરો. આમેન, આમેન. સારું, પ્રભુનો આભાર માનીએ. આ દિવસ પ્રભુએ આપણને આપ્યો, ત્યારે આનંદ કરતા, આભાર માનતા આપણા સ્થાનો પર આપણે ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 6, ઓ નાથ પધારો આવી ઉગારો શરણાગતને આજ, એ ગીત ગાઈએ અને પ્રભુનું ભજન કરીએ. ગીત નંબર 6.
આપણે ઊભા જ રહીએ અને ભજન સંગ્રહની પાછળ પ્રેરિતોનું વિશ્વાસનામું 393 નંબરનું પાન એ આપણે સાથે મળીને વાંચીએ અને પ્રભુમાં આપણો વિશ્વાસ તાજો કરીએ. અને ત્યાર પછી વારા પ્રમાણે વાંચન પાઠ નંબર 32 ઉપર આપણે જઈશું અને પછી આપણે વારા પ્રમાણેના વાંચનમાં પણ જોડાઈશું. પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે મળીને આપણે વાંચીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મોયેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાની જમણે હાથે તે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાઓનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી હું પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમીન. આપણે વારા પ્રમાણેના વાંચનમાં જોડાઈએ. પાઠ નંબર 32 ન્યાયપણાનું રાજ એ વારા પ્રમાણેના વાંચનમાં આપણે જોડાઈએ. 32 નંબરનો પાઠ. યહોવા રાજ કરે છે, પૃથ્વીના લોકો હરખાવો, ટાપુઓનો સમૂહ આનંદ પામો. મેઘો તથા અંધકાર તેની આસપાસ છે, ન્યાયપણું તથા ઇન્સાફ તેના રાજ્યસનનો પાયો છે. તેની આગળ અગ્નિ ચાલે છે, તે તેની આસપાસ તેના શત્રુઓને બાળી નાખે છે. તેની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું, તે જોઈને પૃથ્વી કાંપી. યહોવાની સમ્મુખ, આખી પૃથ્વીના પ્રભુની સમ્મુખ પર્વતો મીણીની પેઠે પીગળી ગયા. આકાશો તેનું ન્યાયપણું પ્રગટ કરે છે, સર્વ લોકોએ તેનો મહિમા દીઠો છે. કોરેલા પૂતળાની સેવા કરનારાઓ અને મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ ફજિત થાવ. હે સર્વ દેવો, તમે તેને ભજો. હે યહોવા, તારા ન્યાયના કાર્યો વિશે સાંભળીને સિયોન આનંદ પામ્યો અને યહૂદાની દીકરીઓ હરખાઈ. હે યહોવા, તું આખી પૃથ્વી પર પરાત્પર છે, તું સર્વ દેવો કરતા શ્રેષ્ઠ છે. હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દેશ કરો. તે પોતાના ભક્તોના આત્માનું રક્ષણ કરે છે અને દુષ્ટોના આત્માથી તે તેઓને છોડાવે છે. ન્યાયીઓને માટે અજવાળું તથા હૃદયના યથાર્થીઓને સારું આનંદ વાવવામાં આવ્યા છે. હે ન્યાયો, તમે યહોવામાં આનંદ કરો, તેના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો. પિતાને આપણે બેસી જઈએ. આપણે આભાર સ્તુતિની પ્રાર્થના કરીએ. પાપ કબૂલાતની સાથે આપણે પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રભુનો આભાર માનીએ, સાથે આપણે પાપોની કબૂલાત પણ કરીએ. અમારા પ્રેમાળ દયાળુ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્ય કહીએ છીએ, કારણ કે પ્રભુ આભાર માનવાને માટે તમે જીવતા પ્રભુ છો.
દયાળુ ઈશ્વર છો અને તમે અમારી લાગણીઓને સમજો છો, અમારી પરિસ્થિતિઓને સમજો છો. પ્રભુ, તમે દયાળુ દેવ છો, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પિતાજી, તમે પૃથ્વી પર આકાશમાંથી અમારા પર નજર રાખો છો અને એ રીતે પ્રભુ આ દિવસોમાં તમે અમારી કાળજી લઈ રહ્યા છો, એને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. જ્યારે જ્યારે પ્રભુ અમે નિરાશ, હતાશ, દુઃખી કે પરિસ્થિતિઓમાં હોઈએ ત્યારે તમારા વચનો, પ્રાર્થનાઓ, સંગતો અને પ્રભુજી સલાહ અને પિતાજી પ્રભુની વાતો એ અમને દિલાસો આપે છે. ત્યારે પ્રભુજી અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. જીવનમાં તમે અમને વિશ્વાસુ જીવનમાં ટકાવી રાખો છો, ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમને ગીતો આપ્યા, ગીતોનો ભાવાર્થ આપ્યો. એ ગીતો પણ જે હૃદયથી લખાયેલા છે, ત્યારે પ્રભુજી એ ગીતોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. એ ગીતો ગાઈએ છીએ ત્યારે પ્રભુજી અમારો પ્રેમ વધે છે, અમારો વિશ્વાસ વધે છે, આનંદ વધે છે, ખુશી વધે છે, આત્મિક જીવનમાં વૃદ્ધિ થાય છે. અમે ધન્યવાદ આપીએ છીએ. અમને વ્યવસ્થાઓ આપી એના માટે પણ પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. અમને ક્વાયર આપ્યું પ્રભુજી, એના માટે પણ અમે આભાર માનીએ છીએ. ચર્ચ આપ્યું અને પ્રભુ આ ભજન સ્થાન આપ્યું. પ્રભુજી અમને મંડળી આપી, પ્રભુના લોક આપ્યા, અમને પ્રભુના વચન પ્રમાણે વિચારો આપ્યા અને એમ પ્રભુ તમે અમારી દરેક રીતે મદદ કરો છો, એના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. તમે હંમેશા સારા પ્રભુ છો. ધન્યવાદ પ્રભુજી. અમને પ્રેમ, માફી અને પિતાજી એકબીજા પ્રત્યેની લાગણી, એકબીજા પ્રત્યેની હૂંફ, જે સારી ભાવનાઓ પ્રભુ એકબીજા પ્રત્યે આપી એના માટે આભાર માનીએ છીએ. ત્યારે પિતાજી તમારા ભલું નામ અને ભલું કામ, જે તારણહાર કે જે પાપીઓનો ઉદ્ધાર કરે, બચાવે, એવું સુંદર નામ પ્રભુએ તમારા પવિત્ર નામને માટે, સુવાર્તાને માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા તમારા ચરણોમાં આવ્યા છીએ ત્યારે પ્રભુ અમે કોઈ નિર્દોષ નથી, અમને કોઈકને કોઈક રીતે પાપી છીએ. પ્રભુ અમારા વિચારો, અમારી વાણી, અમારું બોલવું, અમારું ઉઠવું, બેસવું પ્રભુ એ તમારાથી વેગળું હોય છે. ઘણી બધી વાર પ્રભુ અમે જે નથી બોલવું, નથી કરવું, એ બધું કરીએ છીએ, પણ પ્રભુ અમે ઘણી બધી વાર તમારી યોજના સાથે મેચ થતા નથી. તો લોર્ડ જીસસ, આજે અમે દયાની યાચના કરીએ છીએ, માફી યાચીએ છીએ. પ્રભુ આજે એકબીજા માટે અમે નફરત કરી હોય, એકબીજા માટે પ્રભુ અમે ચાળી ચુગલીની વાતો કરી હોય, આજે પ્રભુ અમને માફ કરો અને આજે અમને નવું મન આપો. પ્રભુ અમે પવિત્ર નથી, પણ પવિત્રતા તરફ અમે વધતા જઈએ, અમે ઈસુના જેવા સ્વભાવના બનતા જઈએ. માટે પવિત્ર આત્માની દોરવણી અમને આપો અને પિતાજી અમારા હૃદયોમાં, અમારા જીવનોમાં તમે કામ કરો. અમારા પાપની માફી આપો, નવું જીવન આપો, ઈસુના રક્તમાં ધોઈને શુદ્ધ કરો પ્રભુ. એવી યાચનાઓ સાથે અમારા જીવનો પ્રભુ તમને સોંપીએ છીએ. આ અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો બાપ, માન્ય કરો. આમેન, આમેન. સર્વ આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. બીજો સમુએલ 12મો અધ્યાય 7 થી 9 કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. બીજો સમુએલ 12મો અધ્યાય 7 થી 9 કલમ. બીજો સમુએલ 12મો અધ્યાય અને 7 થી 9 કલમ સુધી મારા બાઇબલમાં પાન નંબર 289.
7મી કલમથી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને નાથાને દાઉદને કહ્યું કે તું જ તે માણસ છે. ઇસરાયેલનો દેવ યહોવા કહે છે કે મેં તને ઇસરાયેલ પર રાજા તરીકે અભિષેક કર્યો. મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું. તારા ધણીની પત્નીઓ તારી ગોદમાં આપી ને તને ઇસરાયેલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું. અને એ જો કમી પડત તો હું તને ફલાણા ફલાણા વાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે? યુરિયા હિત્તીને તે તરવારથી મરાવ્યો છે ને તેને આમોન પુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તે તારી પત્ની કરી લીધી છે. પ્રભુ આ તેની વાંચેલી વાતોને આપણા માટે ખૂબ આશીર્વાદિત કરે. આમીન. સારું, આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. ફરીથી પ્રભુના ચરણોમાં નમીએ, પ્રાર્થના કરીએ. આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ. અમારા જીવતા પવિત્ર પ્રભુ, અમે એકબીજાને માટે પ્રાર્થના કરીએ છીએ. ખાસ મંડળી આપી ત્યારે મંડળીની માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. મંડળીમાં જે ભાઈ બહેનો છે, ખાસ બીમાર છે, તેઓને પણ અમે યાદ કરીએ છીએ. પ્રભુજી, સત્યવતીબેન મેકવાન, તેઓ પ્રભુજી હોસ્પિટલમાં છે. ગઈકાલે એમનું ઓપરેશન થયું અને હવે એમને સારું થઈ જાય પ્રભુ, ચાલતા થાય, સાજાપણું મળે, પોતાના ઘરે સારી રીતે જઈ શકે, માટે મદદ કરો. પરિવારને પણ તમારો આશીર્વાદ આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પિતાજી, રૂથ આંટીને પણ આ પાછલી અવસ્થામાં સંભાળો, સારી તંદુરસ્તી આપો અને પ્રભુજી એમની નબળાઈઓ દૂર કરજો. કુટુંબની સેવાઓને પણ આશીર્વાદિત કરો પ્રભુ, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. રેવરન્ડ સુરેશ ડામોર, એમનો દીકરો સેમ્યુઅલ, પ્રભુજી એ દીકરો પણ સિવિલ હોસ્પિટલમાં છે, તેને પણ પ્રભુ સાજાપણું મળે અને એની જે કંઈ તકલીફો છે પ્રભુ દૂર થાય, યોગ્ય સારવાર દવા મળે પ્રભુ, માટે તમે મદદ કરો. તમારા સેવકની પણ જરૂરિયાતો પૂરી પાડો. ડૉક્ટરી સારવારને આશીષિત કરજો પ્રભુ, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પિતાજી, ક્રિસ્ટોફરભાઈ મેકવાન, તેઓને પ્રભુજી એ સાહેબને માટે પણ આભાર માનીએ છીએ. ગયા દિવસોમાં એમને પણ પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યું, સફળ કર્યું અને પ્રભુજી તેઓ પણ ચર્ચમાં આવી શક્યા છે. અમે આભાર માનીએ છીએ. પ્રભુ, તેઓને સારી તંદુરસ્તી આપજો, હિંમત આપજો, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. લતાબેનને પણ પ્રભુજી આંખનું ઓપરેશન કર્યું, સફળ કર્યું, સારું છે અને તેઓ પણ દેવળમાં આવી શક્યા. અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, વધતી કૃપા આપજો અને સારી તંદુરસ્તી પૂરી પાડો. મીનાક્ષીબેનને માટે પણ આભાર માનીએ છીએ. પ્રભુ, તેઓને પણ જે તકલીફ હતી ને પ્રભુજી દવાખાનામાં દાખલ કર્યા, એમને પણ સારું છે. પ્રભુજી, વધતી કૃપા આશીષ આપો અને સારી તંદુરસ્તી એમને પણ તમે પૂરી પાડો. દેવદત્તભાઈને પણ પ્રભુ સારા ભલા તંદુરસ્ત કર્યા, માટે અમે આભાર માનીએ છીએ. જુલિયટ બેન, પ્રભુ શરીરે નબળાવ છે, તેઓને માટે પણ કૃપા માગીએ છીએ. તમે તેઓને પણ સારા ભલા તંદુરસ્ત કરજો, એવી પણ અમે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ. કુમુદબેન, તેઓને પણ શરીર ભારે છે, હરવા ફરવામાં તકલીફ પડે છે. તમારા સેવિકાને પણ પ્રભુ તમે સારી તંદુરસ્તી પૂરી પાડો અને હિંમત બળ આપજો. અનિલ પીટરને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અનિલભાઈને પણ તમારી ખાસ કૃપા આપો, એમની નિરાશાઓ દૂર કરો અને પ્રભુ જે કંઈ નબળાઈઓ છે દૂર કરજો, સારું રહે પ્રભુ. અને પિતાજી રીટાબેન અને એમની દીકરી, તેઓ બધાને પણ તમારો આશીર્વાદ આપો, એવી પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. બીજા બધા ઘણા બધા ભાઈ બહેનો ડાયાબિટીસ, બીપી, જુદા જુદા રોગોની પરિસ્થિતિઓમાં પ્રભુજી હેરાન થતા હોય, પ્રભુ એ બધાને અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. બધાને પ્રભુ તમે સારા ભલા તંદુરસ્ત કરજો. ઉંમરને કારણે પણ જેઓ શરીરમાં નબળાઈ અનુભવતા હોય, એ બધાને પણ સારી તંદુરસ્તી મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા ચર્ચની તમામ વિધવા બહેનો, વિધુર ભાઈઓ, વડીલોને પણ અમે યાદ કરીએ છીએ. પ્રભુજી, આ બધા સમયમાં તમારી કૃપા એમની સાથે છે, કદી ભૂલે નહીં. અને પ્રભુજી, તમે એમની સાથે રહો, જરૂરિયાત પૂરી પાડો, શરીરે બધાને સારા ભલા તંદુરસ્ત રાખજો, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. મંડળીના તમામ કુટુંબોને માટે પણ આભાર માનીએ છીએ. એક એક કુટુંબને આશીર્વાદ આપો અને પ્રભુજી, તમારી નજરમાં દરેક કુટુંબ છે, તો પ્રભુજી તમારી નજર બહાર કોઈ નથી, ત્યારે દરેકને આશીર્વાદ આપો
એક એક ઘરમાં પ્રભુ તમારી આશીષ રહે, આનંદ રહે, ખુશી રહે, ચિંતાઓ, પ્રશ્નો, સમસ્યાઓ, નિરાશાઓ પ્રભુજી એ બધું દૂર થાય અને પ્રભુનો આત્મા દરેક ઘરમાં કામ કરે, આશીષ મળે પ્રભુ, એવું તમે થવા દો. જે ભાઈ બહેનો અત્યારે પ્રભુના ઘરમાં બેઠા છે અને ભજન સેવામાં ભાગ લઈ રહ્યા છે, પવિત્ર આત્માની હાજરીના આચ્છાદન હેઠળ બેઠા છે, સર્વને પ્રભુ આશીષ આપો. જો કોઈ અહીંયા નિરાશ હતાશ દુઃખે બેઠું હોય, પ્રશ્નમાં હોય, તો પ્રભુ દરેકના સહાયના બેલી બનજો. ઘણા બધા ભાઈ બહેનો પોતાના ઘરે રહીને પ્રભુ ઓનલાઈન ભજન સેવામાં ભાગ લે છે, તેઓને પણ આશીર્વાદ આપો. પ્રભુજી અમારા ઘણા બધા કુટુંબો, ભાઈ બહેનો જુદા જુદા શહેરોમાં રહે છે, તેઓ પણ જોડાય છે. દેશ પરદેશમાં પણ ઘણા બધા ભાઈ બહેનો રહે છે. દેશ પરદેશમાં પ્રભુ ઘણા બધા દીકરા દીકરીઓ અમારા અભ્યાસને માટે ગયેલા છે, એ બધા જોડાય છે. પ્રભુ સર્વને આશીષ આપો. જે જુવાન દીકરા દીકરીઓ અભ્યાસ માટે ગયેલા છે, સર્વની મદદ કરો. એમનો અભ્યાસ, એમની નોકરી, એમની જરૂરિયાત પ્રભુ સગળું પૂરું પાડો અને બધાને પ્રભુ તમારા પવિત્ર આત્માની દોરવણી હેઠળ રાખજો, રક્ષણ કરજો, સંભાળ લેજો પ્રભુ. દરેક મા બાપની ચિંતાઓ તમે દૂર કરજો, દરેકની જરૂરિયાત પૂરી પાડો. અને જે કુટુંબો પ્રભુ અમારા ગોધરાના ત્યાં છે પરદેશમાં, એ બધાની પણ સંભાળ લેજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પિતાજી, અત્યારે અમારા ચર્ચમાં બીજા અન્ય મંડળીઓમાંથી પણ ઘણા બધા ભાઈ બહેનો ગોધરામાં રહે છે, નોકરીઓ કરે છે અને આવે છે. પ્રભુજી એ સર્વને પણ તમારો આશીર્વાદ આપો અને પ્રભુ દરેકની મદદ કરો, નોકરીઓ, કુટુંબ બધું આશીર્વાદિત કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મંડળીના અંગો પ્રભુ આપ્યા, એ પણ તમે તમારી યોજના હેઠળ બધી વ્યવસ્થાઓ આપી છે. ત્યારે પ્રભુ અમે ક્વાયરને યાદ કરતા પ્રાર્થના કરીએ છીએ. એમની મહેનત, એમના કામ વગાડવું અને પ્રભુજી એકતા મળવું, પ્રાર્થના સાથે શરૂઆત કરવી, એ પ્રભુ ઈસુમાં બધું આશીર્વાદિત થાય ને એમનું દરેકનું રક્ષણ કરો, તંદુરસ્ત રાખો. અને પ્રભુજી આ સેવા એ અગત્યની સેવા છે અને પ્રભુ એ તમારી નજરમાં છે. દરેકને એનો આશીર્વાદ આપો, એનો આનંદ આપો, ખુશી આપો પ્રભુજી. અને પ્રભુ તમે કદર કરો છો અને બદલો આપો છો, ત્યારે અમારા વાલા ભાઈ બહેનોને, દીકરા દીકરીઓનો બદલો મળે, આશીર્વાદ મળે, એવી પ્રાર્થના કરીએ છીએ. સન્ડે સ્કૂલના માટે પણ પ્રભુ અમે ખૂબ આભાર માનીએ છીએ. મંડળીમાં એ પાયાનું શિક્ષણ છે અને અમારા બાળકો આવે છે. પ્રભુજી એ બાળકો પાયાની વાતો શીખે છે અને ગ્રહણ કરે છે, ત્યારે સન્ડે સ્કૂલને માટે ખૂબ આભાર માનીએ છીએ અને સન્ડે સ્કૂલને પણ ખૂબ આશીર્વાદ આપો. અને પ્રભુજી બાળકોને તંદુરસ્ત રાખો, એમની જરૂરિયાતો પૂરી પાડો, જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, ચાતુર્ય આપજો પ્રભુજી. અને બાળકો તમને ઓળખનારા બને. આ પ્રવૃત્તિ પ્રભુ કાયમને માટે રહે. હોસ્ટેલની પણ સન્ડે સ્કૂલ બધું આશીર્વાદિત થાય. અને જે ટીચર્સ ભાઈ બહેનો સેવા કરે છે, સમય આપે છે, એ દરેકની કરેલી સેવાને આશીર્વાદિત કરજો. અને પ્રભુજી તમે એમની સેવા તમારા રાજ્યમાં માન્ય કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા મહિલા મંડળને માટે પણ આભાર માનીએ છીએ. મહિલા મંડળની બહેનો પણ જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે, એ બધામાં આશીષ આપો. બાઇબલમાં પણ પ્રભુ અમે જોઈએ છે કે ઘણી બધી બહેનોની સેવા છે અને પ્રભુના સેવક સંતો પાઉલ જેવા સંતોએ પણ એની નોંધ લીધી છે. અને પ્રભુજી બહેનોના નામ બાઇબલની અંદર મૂકવામાં આવ્યા છે. એથી વિશેષ કદર પ્રભુ તમે બહેનોની કરી છે. ત્યારે અમારી બહેનોની પણ પ્રભુ કદર થાય, તેઓનો પણ આનંદ વધે, તેઓને પણ કામ કરવાનું મન વૃદ્ધિ પામે. અને પ્રભુજી બધાને શરીરે તંદુરસ્ત રાખો, એમના કુટુંબોમાં આશીષ આપો. અને પ્રભુ એમની જે કંઈ નાની મોટી પ્રવૃત્તિઓ છે, આશીર્વાદિત કરજો. પ્રભુ અમારું યુથ પણ ભૂલાય નહીં. એમવાય પ્રભુજી તેઓની સેવાને પણ આશીર્વાદિત કરો. થોડા ઘણા જુવાનો જે મળે છે, પ્રવૃત્તિઓ કરે છે, ભાગ લે છે, પ્રાર્થના કરે છે એકબીજા માટે, ત્યારે પ્રભુ અમારા જુવાનો પણ વિસરાઈ ન જાય, પણ એ પણ તમારી નજરમાં છે. અને તેથી આ જુવાનીના દિવસોમાં તેઓ પોતાના સર્જનહારનું સ્મરણ કરનાર બને. કારકિર્દી અગત્યની છે, પણ પ્રભુને બાજુ પર રાખીને નહીં, પણ પ્રભુ સાથે રહે અને કારકિર્દી ઘડાય. અને તેથી અમારા જુવાનોને પણ પવિત્ર આત્માનો અભિષેક આપો અને તેઓ મળતા રહે પ્રભુજી. અને તેઓને એવો સમય મળે અને તેઓનું બોલવું, ઉઠવું, બેસવું, વિચારવું એ પવિત્ર આત્માના છત્રછાયા હેઠળ બને. પ્રભુ કૃપા આપો અને અમારા જુવાનો પણ બચી જાય, માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પિતાજી, અમારા મેથોડિસ્ટ મંડળની સેવાઓ પણ બહુ અગત્યની છે. તેઓ પણ મોટી ઉંમરે પણ જે મુલાકાતો, એકબીજાને ઉત્તેજન આપવું, સાથે મળવું, વિચાર વિમર્શ કરવો અને જે બધી જે પ્રવૃત્તિઓ છે,
ત્યારે પ્રભુજી મેથોડિસ્ટ મેન મંડળની સેવાને પણ આશીર્વાદિત કરો. અમારી પાસ્ટરેટ કમિટી, અમારા આગેવાનો, પ્રભુ દરેક સમિતિના પ્રમુખો, સભ્યો બધાને યાદ કરીએ છીએ. પ્રભુ તમે કોઈકને કોઈક રીતે જવાબદારીઓ આપી છે, ત્યારે જવાબદારીઓ અદા કરવા કૃપા આપો, સમય કાઢવા કૃપા આપો. અને પિતાજી પોતાના જે તાલંતો છે એનો ઉપયોગ કરવા માટે મદદ કરો અને એકબીજાના કામમાં સહકાર આપવાને માટે ઉપરનું મન આપો પ્રભુ. ઈસુનું મન આપજો અને પિતાજી સારા કામો થાય અને મંડળી વૃદ્ધિ પામે. મંડળીને પ્રભુ તમે લેવા આવો ત્યારે મંડળી ડાઘ અને કરચલી વગરની માલુમ પડે અને તેથી પવિત્ર આત્મા તમે સહાય કરો. અને પ્રભુજી અમારા એક એક વ્યક્તિ, અમારા આગેવાનો, પ્રભુ દરેકને આશીષ મળે. પ્રભુજી અમારા કારભારી મિત્રો, પ્રભુ તેઓની સેવા પણ તમારી નજરમાં માન્ય છે. પ્રભુ તેઓને પણ ઘરે ઘરે જવું, મળવું, પ્રાર્થના કરવી, લોકોને ઉત્તેજન આપવું અને નાણાં એકત્રિત કરવા મંડળીને માટે, મંડળીના કામોને માટે, એ પણ પ્રભુ તમારી નજરમાં મોટું કામ છે. ત્યારે મારા કારભારી મિત્રોને પણ આશીર્વાદ આપો, તેઓની પણ તંદુરસ્તી જાળવો અને એકબીજાના ઘરે જવું એ પ્રભુ આશીર્વાદિત બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા ઉપદેશક સાહેબોને માટે પણ આભાર પ્રભુ. તેઓને પણ વચનની સેવા સોંપી છે. વચનનો અભ્યાસ કરીને લોકોને વચનથી વાત કરવી અને લોકોને મળવું, નિરાશ, હતાશ, દુઃખી એવાના ઘરે પણ જવું અને પ્રાર્થના કરવી, એ અમારા ઉપદેશકોને માટે પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો ને મન આપજો અને મદદ કરો પ્રભુ. અને વચનો શેર કરવા એ પણ ખૂબ આશીર્વાદિત થાય પ્રભુ. માટે તમે મદદ કરો અને એમ પ્રભુ મંડળી સર્વાંગી વિકાસ પામે, આશીર્વાદિત થાય, એકબીજાનું ભલું થાય પ્રભુજી, અને તમારું નામ મોટું થાય પ્રભુ. એવી કૃપા કરજો. મંડળીને આશીર્વાદ આપો, મંડળીની સાથે રહો પ્રભુ. જરૂરિયાતો પૂરી પડે, ચડતી પડતી બધા આવે છે, જાય છે પ્રભુજી. પ્રશ્નો આવે છે, સોલ્વ થાય છે, જાય છે, બધું થાય છે, પણ એમાં પવિત્ર આત્મા દેવ તમે મોટા મનાવ અને તમારી કૃપા દયા મંડળી પર રહે પ્રભુ. એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. મંડળીમાં જે વ્યવસ્થાઓ આપી, ચર્ચના કમ્પાઉન્ડ આપ્યું અને બાળકીય સેવામાં અને બાળક તરીકે અમારું અહીંયા રહેવું, આ ભૂમિ પર પ્રભુ આશીર્વાદિત કરો. રક્ષણ કર્યું છે, કરજો પ્રભુ. કૌટુંબિક જીવનમાં પણ આગેવાન બન્યા, દોર્યા છે, ચલાવ્યા, પૂરું પાડ્યું પ્રભુ. એ બધાને માટે અમે આભારી છીએ. અત્યારે અમારા આગેવાન બનો અને અમારી કોઈ મોટાઈ વડાઈથી નહીં, પણ તમારા આત્માથી પ્રભુ તમારા ચરણોમાં નમીને આગળ વધીએ અને કામ કરીએ, સેવા કરીએ એવું મન આપો અને પવિત્ર આત્માનો અભિષેક હેઠળ જીવીએ પ્રભુ. એવી દયા કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. ભાઈ શિરીષને માટે આભાર પ્રભુ. એના જીવનને માટે આભાર, એની સેવાને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. એની કમી ઘટી સગડું પ્રભુ તમારી નજર બહાર નથી. અમે પ્રાર્થના કરીએ છીએ તમારા દીકરાનું ભલું જે છે એ બધું થાય પ્રભુજી, અને એને આશીષ મળે પ્રભુજી, એનો વિકાસ થાય પ્રભુજી, એની તંદુરસ્તી વધે અને પ્રભુ એનો આનંદ વધે, ખુશી થાય. એના મા બાપ પ્રભુ તેઓને પણ આશીર્વાદ મળે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને એમ પ્રભુજી અમે આભાર માનીએ છીએ મંડળીને માટે, મંડળીના જીવનને માટે. ખાસ અમે ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે આભાર માનીએ છીએ પ્રભુજી. તમારા સેવક સંતો ગુજરાતને, ભારતને પ્રભુજી અમારા ઘરો સુધી આવ્યા, સેવાઓ કરીને આજે ગુજરાત રિજનલ કોન્ફરન્સ મોટું વટવૃક્ષ બન્યું છે. અને પ્રભુજી અમને અધિકારીઓ આપ્યા, બિશપ આપ્યા, પ્રભુ ડીસુ સાહેબો આપ્યા, સંસ્થાઓ આપી અને પ્રભુજી જુદી જુદી પ્રવૃત્તિઓના કામો આપ્યા. બધાને માટે આભાર માનીએ છીએ પ્રભુજી. એ બધા કામોમાં ઘણા બધા પ્રશ્નો, સમસ્યાઓ પણ છે. અમે કબૂલીએ છીએ પ્રભુ, અને તમારી આગળ કાલાવાલા કરીએ છીએ. કોન્ફરન્સના પણ નાના મોટા પ્રશ્નો હોય એ સોલ્વ થાય પ્રભુજી. અમારા અધિકારીઓ, આગેવાનો એક મનના, એક દિલના રહીને પ્રભુજી એ બધા કામોમાં લાગુ રહે પ્રભુ, અને સારા કામો થાય અને કોન્ફરન્સ પણ આશીર્વાદિત બને. આખરે કોન્ફરન્સના માટે પણ પ્રભુ પોતાનું જીવન તમે આપી દીધું છે, અને આજે એ તમારું બલિદાન એળે ન જાય અને કોન્ફરન્સ પ્રભુ આશીર્વાદિત બને. માટે અમારા અધિકારીઓની મદદ કરો, અમારા માનનીય બિશપ સાહેબ, મેડમ, અને તેઓને પણ દોરો અને તેઓનું માર્ગદર્શન કોન્ફરન્સને માટે ભલું કરનારું બને એવી કૃપા આપો. અમારી સંસ્થાઓના ડાયરેક્ટર વડાઓ સર્વને પણ આશીષ આપો પ્રભુ, અને સંસ્થાઓની જરૂરિયાત પૂરી પાડો અને સેવાના કામો વૃદ્ધિ પામે. અમારી બાઉમન મેથોડિસ્ટ હોસ્ટેલ, એના મેનેજર સાહેબા, કુટુંબ, બાળકો, સ્ટાફ અને અમારી મેકેપ મેમોરિયલ હાઈસ્કૂલ,
ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કૂલ અને પ્રિન્સિપાલ અને સ્ટાફ અને બાળકો વિદ્યાર્થીઓ બધું તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તમારી કૃપા વ્યતી કરજો, મદદ કરજો અને પ્રશ્નો અને પ્રભુજી એ બધું સોલ્વ થાય અને વિદ્યાર્થીઓને આશીષ મળે, સ્ટાફને આશીષ મળે પ્રભુ, ભલું થાય પ્રભુજી, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી મિશનરી સંસ્થાઓ અને અમારા ડિસ્ટ્રિક્ટમાં બીજા મિશનરીઓ પ્રભુ, તેઓને પણ બધાને આશીર્વાદ આપો, વિશ્વાસમાં લોકો વૃદ્ધિ પામે અને પિતાજી તમને મળવાને માટે તૈયાર થાય એવી કૃપા કરો. અને મારી જીઆરસીની મિશનરી સંસ્થા અને એના ડાયરેક્ટર અને મિશનરીઓ સર્વને આશીષ આપો પ્રભુ, એવી અમે પ્રાર્થનાઓ કરીએ છીએ. અને એમ પ્રભુજી અમારે ભારત દેશને યાદ કરીએ છીએ, અમારી સરકારોને યાદ કરીએ છીએ અને અમારા વડાઓ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને આખી ટીમ અને પિતાજી અમારા ગુજરાતના સીએમ અને પ્રભુ આગેવાનો બધું તમારા હાથમાં મૂકીએ છીએ. અને પ્રભુ વહીવટી તંત્રો બધા અને એના પણ જે વડાઓ છે એ બધાને પણ તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ તમે જે માન, સત્તા, મોભો આપ્યો છે એ તમારાથી છે, ત્યારે પિતાજી એ અમારા વડાઓને તમારા તરફથી જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, ચાતુર્ય, નિર્ણય શક્તિનો આત્મા પ્રભુ મળે. અને પ્રભુજી ભારત દેશને ગુજરાતના માટે પણ પ્રભુ સારા નિર્ણયો લેવામાં આવે, યોગ્ય કામો થાય, લોકો સુખી થાય, લોકોના જીવનમાં સારી બરકત રહે, લોકો આશીષ મળે, ભાઈચારો, શાંતિ, આનંદ રહે, અડોશી પડોશી દેશો સાથે પણ સારું રહે પ્રભુજી, અને લોકો સારી રીતે જીવે માટે પ્રભુ તમે મદદ કરો. તમારી દયા કૃપા વ્યતી કરજો પ્રભુ. અને આખરે આખી દુનિયાના સર્વોપરી ઈશ્વર તમે છો, તમારી છત્રછાયા હેઠળ આખી દુનિયા જીવે માટે તમે સહાય મોકલો પ્રભુ. અને એમાં તમારી પ્રજા તરીકે અમે પણ શાંતિના આશીર્વાદો પ્રાપ્ત કરીએ એવી દયા કરજો રાજા. એવી પ્રાર્થનાઓ સાથે પ્રભુજી જે મિશનરીઓ, સેવકો, સુવાર્તિકો પ્રભુજી જ્યાં કંઈ નાનું મોટું કામ કરે છે સેવાના, અને ત્યાં સામનો કરી રહ્યા છે, દુઃખો અનુભવી રહ્યા છે, તંગાસ અનુભવી રહ્યા છે, હેરાનગતિ, સતાવણી અનુભવી રહ્યા છે, એવા સેવક સંતો ઘણાને અમે જાણતા નથી, પણ પ્રભુ અમે વોટ્સએપ દ્વારા, મીડિયાઓ દ્વારા પ્રભુ જાણી શકીએ છીએ. પ્રભુ એવા સેવક સંતોને પણ તમારો આશીર્વાદ આપો. જે કોઈ પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં સંભાળજો પ્રભુ, રક્ષા કરજો, બચાવજો અને સેવામાં લોકો પણ આશીર્વાદિત થાય, ઈસુનું નામ જાણે અને પાપથી બચી જાય માટે મદદ કરજો પ્રભુ. એવી પ્રાર્થનાઓ સાથે જે કોઈ સતાવણી કરી રહ્યા હોય એવાના જીવનોમાં પણ કામ થાય એવી દયા કરજો રાજા. એવી પ્રાર્થનાઓ સાથે નમ્ર ભાવે પ્રભુ અમારી જાતો તમને સોંપીએ છીએ. આખી ભજન સેવા પ્રવૃત્તિઓ પ્રભુ તમારા હાથમાં મૂકીએ છીએ. તમે આજનો આશીર્વાદ આપો, આનંદ પૂરો પાડો અને અમારી મદદ કરો એવી નમ્ર પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામે અમારું સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમેન. આમેન. સારું, આપણે મંડળીની કેટલીક જાહેર ખબર જોઈએ. ગયા રવિવારની ભજન સેવાનું દાન 9,733 રૂપિયા થયું હતું. મિશનરી દાન 3,175 રૂપિયા થયું હતું. તારીખ 13/8/26ને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે આપણી પાસ્ટોરેટ કમિટીની સામાન્ય મિટિંગ આપણા ચર્ચમાં મળશે. તો પાસ્ટોરેટ કમિટીના દરેક માનવંત સભ્ય ભાઈ બહેનો અચૂક હાજર રહેશો એવી વિનંતી છે. ગયા રવિવારે હાલોલ ચર્ચના પાળક સાહેબ રેવરેન્ડ યુસફ ખ્રિસ્તી સાહેબ અને આગેવાનો આવ્યા. આપણી મંડળી તરફથી તમે બધાને સારા દાનો આપ્યા છે. લગભગ 53,000 રૂપિયા દાન મળ્યું છે પાસ્ટર હાઉસ પ્રોજેક્ટને માટે. તો હાલોલથી પાળક સાહેબ અને આગેવાનોએ બધાએ ખાસ પાસ્ટોરેટ કમિટીનો અને દરેક દાનવીર ભાઈ બહેનોનો બધાનો ખૂબ આભાર માન્યો છે. મેથોડિસ્ટ મેન મંડળથી પણ જે જાહેર ખબર છે, દિલાસા ભોજનમાં જે 150 રૂપિયા આપવાના છે એ તમે બધા ખાસ ફરજિયાત એક કુટુંબ દીઠ 150 રૂપિયા છે એ તમે ખાસ બધા ટ્રેઝરર શ્રી જગદીશચંદ્ર જે રાઠોડ તેઓને તમે આપશો. અને 200 રૂપિયા મેથોડિસ્ટ મેન મંડળની સભ્ય ફી, તમે કોઈ સભ્ય બનવા માગો છો તો 200 રૂપિયા ફી પણ ભરી દેશો. જેમણે દિલાસા ભોજન આપ્યું છે એમનું લિસ્ટ નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યું છે, એ પણ તમે જોઈ શકો છો. મેથોડિસ્ટ મેન મંડળ દ્વારા આવનાર દિવસોમાં જે WRTની દ્વારા બાઇબલ ક્વિઝની પરીક્ષા લેવામાં આવશે એ પણ રિમાઇન્ડ કરું છું. પરીક્ષાની તારીખ
20મી સપ્ટેમ્બર 2026 છે. પરીક્ષાનો સમય બપોરે 2:30 થી 4 વાગ્યાનો છે. પુસ્તક માર્કની લખેલું સુવાર્તા છે. રજિસ્ટ્રેશન છેલ્લી તારીખ 20 ઓગસ્ટ સુધી કરાવવાનું છે. તો મંડળીના સર્વ ભાઈ બહેનોને આ બાઇબલ ક્વિઝમાં ભાગ લેવા અમારું પ્રેમભર્યું આમંત્રણ છે અને ઝડપથી આપનું રજિસ્ટ્રેશન કરાવી લેવા અમારી આપ સર્વને નમ્ર વિનંતી છે. વિનોદ ગામિત એ WRTના આગેવાન છે, યુસુફભાઈ મેકવાન, અને આપણા મેથોડિસ્ટ મેન મંડળ દ્વારા પરીક્ષા લેવાની છે ત્યારે એના પ્રમુખ પણ શ્રી દાઉદભાઈ સોલંકી છે અને આ જાહેરાત આપવામાં આવી છે. તો તમે આમાં બધામાં ભાગ લેશો અને નામ પણ લખાવશો અને એના માટે જે કંઈ ફીના નાણાં આપવાના હોય પણ તમે 50 રૂપિયા છે આપીને રજિસ્ટ્રેશન કરાવશો. મહિલા મંડળની પણ જાહેર ખબર છે. ડિસ્ટ્રિક્ટ મહિલા મંડળ દ્વારા જે બાઇબલ ક્વિઝ લેવામાં આવે છે અને રિજનલ મહિલા મંડળ દ્વારા પેપર કાઢવામાં આવશે. એમાં યુનાનું પુસ્તક અને આમોસના પુસ્તક બેમાંથી બાઇબલ ક્વિઝ લેવામાં આવનાર છે. એની તારીખ છે 6 સપ્ટેમ્બર 2026ના રવિવારે. તો બધા બહેનો, મહિલા મંડળના બહેનો ખાસ યાદ રાખશો અને તમે પણ ખાસ ભાગ લેશો અને યુના અને આમોસના પુસ્તક વાંચશો. અને એનો સમય 6 સપ્ટેમ્બરના રોજ 2 થી 4 બપોરે એ સમય રાખવામાં આવ્યો છે. માર્કની લખેલી સુવાર્તા છે અને 50 માર્ક્સનું પેપર છે અને એની રજિસ્ટ્રેશન ફી 20 રૂપિયા છે. તો એ પણ મહિલા મંડળના પ્રમુખને તમે બહેનો તરીકે લખાવશો અને સહકાર આપશો એવી પણ ખાસ વિનંતી છે. ઓડિટ કમિટીની પણ જાહેર ખબર છે. આથી સર્વને જાણ કરવામાં આવે છે કે ચર્ચના 2026-27ના વહીવટી નાણાકીય કાર્યોના સુચારુ સંચાલનના ભાગરૂપે સામાન્ય સભા તેમજ પ્રથમ ત્રિમાસિક ઓડિટ 1/4/26 થી 30/6/26 નીચે મુજબ યોજવામાં આવેલ છે. તારીખ 12/8/2026 બુધવારે સાંજે 4:15 મેથોડિસ્ટ ચર્ચ ગોધરા એ સમય રાખવામાં આવ્યો છે. એજન્ડા છે ઓડિટ કમિટીની સમિતિના સેક્રેટરીની નિમણૂક બાબતે, વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક એના હિસાબોને ઓડિટ કરવા બાબતે, ઓડિટની કામગીરી સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તમામ સંબંધિત હોદ્દેદાર શ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નીચે મુજબની જરૂરી દસ્તાવેજો ઉપરોક્ત તારીખ પહેલાં તૈયાર રાખી જમા કરાવી ઓડિટ માટે રજૂ કરે. નાણાં સમિતિના સભ્યશ્રીઓ રસીદ બુક, નોંધપોથી તથા અન્ય સંબંધિત હિસાબી નોંધો, ટ્રેઝરરશ્રી તથા ચારે મંડળોના પ્રમુખશ્રીઓ વાઉચર ફાઇલ, રસીદ બુક, નોંધપોથી, રોજમેળ, બેંક પાસબુક, એફડી સંબંધિત દસ્તાવેજો તથા અન્ય તમામ નાણાકીય રેકોર્ડ્સ, પ્રોપર્ટી સેક્રેટરી શ્રી ચર્ચની મિલકત સંબંધિત ખર્ચના હિસાબો, નવી ખરીદીના બિલો, દાનની વિગતો, વાઉચર, સ્ટોક, એસેટ રજિસ્ટર તથા અન્ય સંબંધિત તમામ દસ્તાવેજો. તમામ માનનીય સભ્યો અને હોદ્દેદાર શ્રીઓને વિનંતી છે કે તેઓ સમયસર હાજરી આપી તથા જરૂરી દસ્તાવેજો રજૂ કરીને સામાન્ય સભા અને ઓડિટની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સહયોગ આપશો. ઓડિટ સમિતિના સભ્યો શ્રીમતી કેરોલિનબેન જે રાઠોડ, જોનભાઈ કે પરમાર, સ્નેહાબેન સોલંકી, નેહાબેન પી રાઠોડ, બેન્જામિન જે ક્રિસ્તી, નોએલભાઈ એસ ક્રિશ્ચિયન, એસ્તરબેન એચ જાદવ, નૈનાબેન એન જોસેફ, શ્રી રૂબેન એસ મહેતા. એજલિતન ઓડિટ કમિટીના પ્રમુખ શ્રી શ્રવણકુમાર જોગનુરી. સારું, બીજી કોઈ ખાસ જાહેર ખબર નથી. આ અઠવાડિયા દરમિયાન બર્થડે જેમની છે એમનું નામ વાંચું છું. તમે હાજર હોય તો આગળ આવશો. શુભેચ્છા પાઠવવામાં આવશે, પ્રાર્થના કરવામાં આવશે. આશીષ વિક્ટરભાઈ પરમાર 9મી તારીખે બર્થડે છે. ગુણવંતીબેન કાંતિલાલ પરમાર 10મી તારીખે બર્થડે છે. કુમારી આક્ષા એસકોલભાઈ ક્રિશ્ચિયન 10મી તારીખે બર્થડે છે. કુમારી પ્રીતિ સુનિલકુમાર ક્રિશ્ચિયન 10મી તારીખે બર્થડે છે. શ્રી યુવરાજ મનીષભાઈ ડામોર 10મી તારીખે બર્થડે છે. મગનભાઈ ડી વાઘેલા 11મી તારીખે બર્થડે છે. પ્રિસ્કિલાબેન કોલિનભાઈ મેકવાન 12મી તારીખે બર્થડે છે. શ્રી મિખાએલ ન્યૂટનભાઈ જોસેફ 13મી તારીખે બર્થડે છે. શ્રી નિલેશભાઈ જે પરમાર 13મી તારીખે બર્થડે છે. બ્રધર સેમ્યુઅલ એમ ક્રિશ્ચિયન 14મી તારીખે બર્થડે છે.
સોનલબેન સંદીપભાઈ મેકવાન 15મી તારીખે બર્થડે છે. કુમારી લોરીના લેસ્લીભાઈ ક્રિશ્ચિયન 15મી તારીખે બર્થડે છે. એમ આ પ્રમાણે આ અઠવાડિયામાં આપણા ભાઈ બહેનોની બર્થડે છે. તો તમે અહીંયા આગળ આવશો અને પ્રાર્થના કરવામાં આવશે, શુભેચ્છા પાઠવવામાં આવશે. જેમના નામ વાંચ્યા છે તમે બધા આગળ આવશો. આવો આવો બેટા, આવો આગળ જાઓ. બિચારી ગભરાઈ જાય, કોઈ છે ને. આવો પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમારા વાલા ભાઈ બહેનોની જે બર્થડે છે અઠવાડિયા દરમિયાન, એનો આનંદ ખુશી આપો. આજે પ્રભુ મંદિરમાં તમારી સમક્ષતામાં ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે પ્રભુજી તમારી નજર એમની પર રહે, તમારી દયા કૃપાનો હાથ એમની પર રહે. બધાને સારી તંદુરસ્તી આપો, એમના પરિવારોને આશીષ આપો, આનંદ આપો. એમના બાળકો, કુટુંબ સર્વ આશીર્વાદિત થાય. જેઓ બહાર છે, પરદેશમાં છે, જ્યાં કંઈ હોય ત્યાં બધાનું રક્ષણ કરજો અને આશીર્વાદ આપજો. નવું વર્ષ પ્રભુ એ ભલું વર્ષ બને માટે પ્રાર્થના સાથે તમારા હાથમાં સોંપીએ છીએ. મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો બાપ, માન્ય કરો. આમેન આમેન. સારું, આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ. આપણા સ્થાનો પર આપણે ઊભા થઈએ. સુનહરી ગીતમાંથી 117 નંબરનું ગીત તેરા પ્યાર હે મહાન, એ ગીત ગાઈએ, પ્રભુની સ્તુતિ કરીએ. અને દરમિયાન મેડિકલ એજ્યુકેશન દાન એ ઊભા થઈને તમે આગળ દાન પેટીમાં લાવશો આ ગીત ગવાય ત્યારે. સુનહરી ગીતમાં 117, અને ત્યાર પછી બીજું ગીત છે ભજન સંગ્રહ હિન્દી વિભાગ 53 નંબરનું ગીત મુક્તિ દિલાય સુના. આપણે આ 2 ગીતો ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ. અને પ્રથમ ગીતે મેડિકલ એજ્યુકેશન દાન પેટીમાં લાવશો. तेरा प्यार है यहाँ, मैं जो पहले मुर्दा था
સારું, આજે બાળક તરીકે રવિવારની ભજન સેવામાં તમારા બધાનો આવકાર કરું છું. જેઓ જુદી જુદી જગ્યાએથી બધા ભાઈ બહેનો આવે છે, બેઠા છો, બધાનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. જેઓ ઓનલાઈન ભજન સેવામાં ભાગ લે છે દેશ પરદેશમાં જુદા જુદા શહેરોમાં, એ બધાને માટે આપણે આવકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ અને બધાને આજનો પવિત્ર દિવસનો આશીર્વાદ પ્રભુ આપે એવી બાળક તરીકે મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. ગયા રવિવારે હાલોલના પાળક સાહેબ આવ્યા અને વચન આપ્યું અને સારા દાનો પણ મળ્યા. એમણે આભાર માન્યો છે અને પાળક તરીકે તમારો પણ આભાર માનું છું, પાસ્ટોરેટ કમિટીનો પણ આભાર માનું છું. આ બધા કાબૂમાં પવિત્ર આત્માની દોરવણીમાં તમે સારા કામ કર્યા છે. પ્રભુ એનો આશીર્વાદ બધાને આપે એવી શુભેચ્છા અને પ્રાર્થના છે. મેં 2-3 રવિવાર પહેલાં નાથાન પ્રબોધક એટલે કે નાથાન જેવા બનો એ વિષય પર વચન આપ્યું હતું અને નાથાન પ્રબોધકની વાતો આપણે સાંભળી હતી. આજે વાતોમાં આપણે થોડું આગળ જઈએ અને એ વાત તમને જે કરવા માગું છું આજની એ કે પવિત્ર આત્મા એ નાથાન તરીકે જૂના કરારમાં નાથાન પ્રબોધક એ દાઉદનું પાપ યાદ દેવડાવ્યું અને એ બચી જાય, રાજા બચે અને રાજા પાપથી બચેલા રાજા તરીકે એક સારા કામ કરી શકે અને દેવની નજરમાં માન્ય થાય. અને તેથી નાથાને પ્રભુની યોજનામાં અને પ્રભુની દોરવણીમાં એણે રાજાને પાપ યાદ દેવડાવીને કામ કર્યું. નવા કરારમાં પવિત્ર આત્મા એ નાથાન તરીકે કામ કરે છે અને એ આપણા જીવનોમાં પવિત્ર આત્મા આજે કામ કરે છે. આપણા પાપ યાદ દેવડાવે, આપણા સારા કામોની કદર કરે, આપણને પ્રેરણા મળે, આપણને ઉત્તેજન મળે, એ બધું પવિત્ર આત્મા દેવ આપણા જીવનમાં કરે છે. અને આજે પવિત્ર આત્મા એ નાથાન તરીકે એ વાતો તમારી સમક્ષ કરવા માગું છું. અને પહેલાં આવો આપણે પ્રભુના ચરણે નમીએ, પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં નમીએ. અમારા જીવંત પ્રેમાળ ઈશ્વર પિતા, અમે પાપી મસ્તકો તમારી આગળ નમાવીએ છીએ અને આભાર માનીએ છીએ પ્રભુ વચનને માટે અને તમારા વચનના પ્રકાશમાં અમને દોરો પ્રભુ. અને આજે જે મેડિકલ પ્રભુજી દાન સેવા તમારી આગળ લાવ્યા છીએ ત્યારે દાનો ઉપર આશીર્વાદ આપો અને પ્રભુજી જરૂરિયાતમંદ લોકોને એ મદદ મળી શકે અને મંડળી આશીર્વાદિત થાય. અને આજનું વચન તમે બોલો અને અમે સાંભળીએ અને અમારા હૃદયના વિચાર તમારી આગળ માન્ય થાય એવું દયા કરીને પ્રભુ તમે થવા દો એવી નમ્ર પ્રાર્થના પ્રભુ ઈસુના નામે અમારું સાંભળો બાપ, માન્ય કરો. આમીન, આમીન. બીજો સમુએલ 12મો અધ્યાય અને 7મી કલમમાં નાથાન દાઉદને કહે છે કે ભાઈ એક વાર્તા કીધી અને વાર્તાના રૂપમાં દાઉદ દોષિત દેખાય છે. દાઉદે કીધું કે એવું કામ કરનારને મારી નાખવો જોઈએ. દાઉદ ગુસ્સે ભરે. ત્યારે નાથાને કીધું એ જ તું માણસ છે. અને હવે દાઉદથી કશું બોલી શકાય એવું નહોતું, કારણ કે એણે જ સીધો ન્યાય કર્યો હતો કે એવી વ્યક્તિને મારી નાખવી જોઈએ અને એણે જ ન્યાય કર્યો હતો. અને પછી નાથાને કીધું એ જ તું, એટલે છટકી શકે એમ નહોતા અને એમણે કબૂલ કર્યું. પવિત્ર આત્માની દોરવણી એમને મળી. પ્રભુનું નાથાને જે વાત કરી એ સમજમાં આવ્યું અને એ કબૂલ કરી લીધું. નહીં, એ આપણે જોઈએ છીએ. 2-3 રવિવાર પહેલાં આપણે એ જોયું. નાથાને એક વાર્તા કરી અને દાઉદને પાપ કબૂલાત સુધી એ પ્રેરણા એમને પ્રેર્યા કે એમણે એ કબૂલાત કરી. અને દાઉદે બીજું પણ પાપ કર્યું, યુરિયા હિત્તીને મારી નંખાવ્યો. એ પણ દાઉદની એક કપટ હતી અને કોઈ છેતરપિંડી કરીને આઈડિયા કરીને એને મારી નાખ્યો. એ પણ બાઇબલ બતાવે છે. એટલે બાઇબલ કશું છુપાવતું નથી. એટલે દાઉદે એ યુરિયાના મૃત્યુને કહે છે કે આપણે જોઈએ છે કે નાથાને વાત કરી અને આગળ પણ લખ્યું છે અને આખું મૃત્યુ વ્યાજબી ઠેરવ્યું. દાઉદે જાણે કે યુરિયા હિત્તુનું મરણ એ યુદ્ધમાં જ થયું એવી રીતે દાઉદે યુક્તિ રચીને એ બધું કર્યું. જાણે લોકોને એવું જ લાગે કે યુદ્ધમાં જ મરી ગયો.
નહીં? અને પેલા સંદેશવાહકને યોઆબ સેનાપતિ પાસે મોકલ્યો અને કહે છે તું આગલી લાઈનમાં રાખજે અને એને ગોળી વાગવા દેજે, એ મરણ થાય. અને તેથી એ રીતે બધું થયું અને યુરિયા હિત્તી પણ મરી ગયો. યુદ્ધમાં 11મો અધ્યાયને 17મી કલમમાં એવું લખે છે કે બીજા પણ ઘણા મરણ પામ્યા, પણ યુરિયા હિત્તીનું મરણ એ નોંધમાં લેવામાં આવ્યું. બાઇબલે નામ લખ્યું છે અહીંયા આગળ અને એ નોંધમાં લીધું છે. એટલે દાઉદે યુરિયા હિત્તીની પત્નીને મેળવવા માટે કોઈક રીતે એની હત્યા કરાવી. એટલે કે રાજા અને સત્તા, એ બધું પદવી, એ બધાનો એણે ઉપયોગ કર્યો. એની પાસે જે પાવર હતો, સત્તા હતી, માણસો હતા, એ બધાનો એનો ઉપયોગ કરીને એને મારી નખાવ્યો. એ બીજું પાપ પણ આપણને જોવાનું મળે છે. એટલે દાઉદે આ બધું કર્યું એની સત્તામાં. એટલે દાઉદે આ બધું કર્યું ત્યાર પછી ઈશ્વરે એને 1 વર્ષ જેટલી સમય આપ્યો પાપનો પસ્તાવો કરવા માટે, કે દાઉદ પાપનો પસ્તાવો કરે. પણ દાઉદે તો મનમાં એમ ધાર્યું કે કોઈને ખબર નહીં. એટલે એ તો રાજા તરીકે એની રીતે મોજ મસ્તીમાં જીવતો હતો ને એનું કામ કરતો હતો. 1 વર્ષ સુધી એને સમય પ્રભુએ આપ્યો. પરંતુ દાઉદ એ રીતે જીવનમાં આગળ વધ્યો કે જાણે કશું જ બન્યું નથી અને કોઈ જાણતું નથી. એ રીતે જ એ આગળ વધ્યો. અને યુરિયા હિત્તી મરણ પામ્યો કે તરત એણે માણસો મોકલાવીને બેથશેબાને બોલાવી લીધી અને કે છે એની સાથે એણે લગ્ન કર્યા અને તેને એક પુત્ર પણ થયો. એ બાઇબલ નોંધ લે છે આ અધ્યાયોની અંદર. એટલે આ પાપની ગંભીરતા એ હકીકત પરથી આપણે માપી શકાય છે કે માથી પહેલા અધ્યાયમાં ઈસુની વંશાવળીમાં કેટલી બહેનોનું નામ લખ્યું, કોઈને ખબર? ઈસુની વંશાવળીમાં કેટલી બહેનોના નામ લખ્યા છે? 5 બહેનો છે, પણ એમાં એક બહેનનું નામ નથી ને એમાં બેથશેબા. પણ એના માટે એવું લખવામાં આવ્યું કે યુરિયા હિત્તીની પત્ની, એનું નામ નથી લખતા. નહીં, એનો બાથશેબાનું નામ છુપાવવામાં આવ્યું. તેણીને યુરિયા હિત્તીની પત્ની કહેવામાં આવી. માથી 1 અને 6માં એ લખવામાં આવ્યું છે. એટલે કે બહેનોને ઈસુની વંશાવળીમાં પ્રભુએ માન આપ્યું. બાથશેબાનું નામ પણ યુરિયા હિત્તીની પત્નીએ તરીકે આપ્યું. એનું બાથશેબા સીધું નામ નહીં લખ્યું. નહીં, તો યુરિયા હિત્તીની પત્ની એ તો મરી પણ ગયો, પણ યુરિયા હિત્તીની પત્ની એ નામ કેમ એવું લખ્યું હશે? તો એની પાછળ પણ હાર્દ રહેલો છે. એટલે કે યુરિયા હિત્તીનું નામ પ્રભુ ત્યાં લખે છે અને એની પત્ની એવું પણ પ્રભુ નામ, એવી વાત એને લખે છે. અને યુરિયા હિત્તીને કદર કરવામાં આવે છે. એટલે નવા કરારમાં પવિત્ર આત્મા એ આપણને બધું શીખવે છે. યથાયોગ્યથી પ્રાર્થના કરવી એ પવિત્ર આત્મા આપણને શીખવે છે. આપણી પાપ, આપણી ભૂલો પણ યાદ કરાવે છે, આપણને ઉત્તેજન પણ આપે છે, આપણી કદર પણ કરે છે. પવિત્ર આત્મા આ યુગમાં કામ કરી રહ્યા છે. એટલે એ સમયમાં યુરિયા હિત્તીનું નામ આપણે જોયું કે નવા કરારમાં લખ્યું છે. એટલે પવિત્ર આત્મા યુરિયા હિત્તીના કામની કદર કરે છે. દાઉદે બહુ આઈડિયાથી, યુક્તિથી, કપટથી એને કીધું તું બોલાવીને યુદ્ધમાંથી પાછો બોલાવ્યો અને એને કીધું કે તું તારે ઘેર જા, તારા કુટુંબ સાથે રહે. પણ એણે કીધું કે મારો રાજા, આજે યુદ્ધની પરિસ્થિતિ છે, મારા સેનાપતિઓ, મારી સાથીદાર સૈનિકો યુદ્ધના મેદાનમાં છે અને હું ઘરે લહેર કરું, એવું ના થાય. અને તેથી રાજાના દરબારમાં ગેટ આગળ સૂઈ રહ્યો, નહીં બીજા લોકોની સાથે, પણ એ ઘેરે ના ગયો. એટલે ઈશ્વરના કામ પ્રત્યે એ રાજાને પણ વિશ્વાસુ રહ્યો, એણે વફાદાર રહ્યો અને રાજાની વાતને એણે માની અને મરણ પણ પામ્યો. પણ એ બધું ઈશ્વરે એનું નોંધ લીધું, કારણ કે એ વફાદારી, એ નિર્દોષ હતો, એ વિશ્વાસુ સૈનિક હતો. અને તેથી ઈશ્વરે યુરિયાની તેની વફાદારી માટે કદર કરી અને યુરિયા હિત્તીનું નામ લખ્યું.
અને લખ્યું કે એની પત્નીથી દાઉદને પેટે સોલોમાન જન્મ્યા. નહીં, એ વાત આખી એ લખી છે અને પ્રભુએ માન આપ્યું છે, એટલે યુરિયા હિત્તીનું નામ એ લખવામાં આવ્યું છે. એ સન્માન, ન્યાયપણાનું સન્માન પ્રભુએ એને આપ્યું. અને વંશાવળીમાં યુરિયાના નામનો ઉલ્લેખ રખાવીને દર્શાવ્યું કે ઈશ્વરના દરબારમાં નિર્દોષનું લોહી અને અન્યાય ક્યારેય ભૂલાતા નથી. કોઈ પણ માણસ હોય, પણ જો એનું નિર્દોષ રીતે લોહી વેવડાવવામાં આવ્યું હોય અને એણે અન્યાયનો ભોગ બન્યો હોય, કદાચ એનું કશું ના ચાલી શકે, પણ યાદ રાખો કે પ્રભુના દરબારમાં એની નોંધ લેવામાં આવે છે અને સમય આવે કદર પણ થાય છે. અને અહીંયા નામ લખીને ઈશ્વર પવિત્ર આત્મા એ કે છે એની કદર કરે છે. અને યુરિયા હિત્તીનું નામ બાઇબલમાં અમર થઈ ગયું ને. અત્યારે પણ નામ આપણે બોલીએ છીએ યુરિયા હિત્તીનું નામ, એ અમર પ્રભુએ બનાવ્યું. એટલે કે પવિત્ર આત્મા કામની કદર કરે છે, એ આપણને જોવાનું મળે છે. એટલે વફાદારીથી જ્યારે તમે કામ કરો છો, તમે જે કંઈ કાર્ય કરતા હશો, તમે નિર્દોષ રીતે હોય, વિશ્વાસુપણે કામ કરતા હોય, તમારી કદર કદાચ અહીંયા થતી હોય કે ના થતી હોય, પાળક તરીકે, આગેવાનો તરીકે અમારાથી પણ કદાચ કોઈની કદર થતી ના હોય, પણ યાદ રાખ્યું કે જો તમે નિર્દોષતાથી કામ કર્યું હશે, જો તમે વફાદાર પ્રભુને રહ્યા હશો પ્રભુના કામ પ્રત્યે, તો યાદ રાખો પ્રભુ કોઈ જગ્યાએ તમને એ કામની કદર થશે નહીં. એવું બાઇબલ શીખવે છે. કેવી ખરાબ પરિસ્થિતિ કે દાઉદે એનું કાસળ કાઢી નાખવા માટે કેવું આયોજન, પણ પ્રભુની નજરમાં હતું, પણ એનું નામ પ્રભુએ અમર કર્યું, એની કદર કરી. પવિત્ર આત્મા એની કદર કરે છે, આપણે જોઈએ છીએ. એટલે અહીં આપણને આ જોવાનું મળે છે કે પ્રભુ એ કદર કરે છે. બીજા નંબર પર આપણે જોઈએ, પવિત્ર આત્મા એ હંમેશા પાપનું ભાન કરાવે છે. નાથાનને મોકલવામાં આવ્યો અને નાથાને દાઉદનું પાપનું ભાન કરાવ્યું. 1 વર્ષ સુધી દાઉદને તેમ કેવું કોઈ જાણતું નહીં, કોઈને કશી ખબર નહીં, એટલે એની રીતે જ આગળ વધતો હતો નહીં. પણ પ્રભુને મનપસંદ હતો દાઉદ. પ્રભુની એવી ઈચ્છા નહોતી કે દાઉદ પાપ સાથે આગળ વધે. અંત્યથી એ નાથાનને પ્રભુ તૈયાર કરે છે ને મોકલે છે. અહીંયા નવા કરારમાં આપણે જોઈએ છીએ કે અત્યારની પરિસ્થિતિમાં પવિત્ર આત્મા આપણા પાપનું ભાન કરાવે છે. અત્યારે આપણે છીએ, પણ જો આપણે કોઈ પાપના દાસત્વ હેઠળ છીએ, કોઈ પાપ આપણે છાનું કરીએ છીએ, કશું બી હોય, પણ પ્રભુની નજરમાં એ પાપ છે અને જો આપણે પણ કરીએ છીએ, તો પવિત્ર આત્મા આજે એ પાપોનું ભાન, યાદ આપણને કરાવે છે નહીં. દાઉદને 1 વર્ષ સુધી એણે યાદ ના કર્યું, કબૂલાત ના કરી, એની રીતે જીવ્યો. હવે પ્રભુ કામ કરે છે એના કુટુંબમાં. હવે પ્રભુએ વિચાર્યું હશે કે હવે આવો સીધી રીતે કશું કબૂલ કરવાનો નહીં, માનવાનો નહીં, આ એની રીતે જીવવાનો છે. મારો પસંદ કરેલો છે, પણ એણે ભૂલ કરી છે. તો પ્રભુ એના કુટુંબમાં એવી પરિસ્થિતિ આવવા દે છે, એના કુટુંબમાં જે બાળક જન્મ્યું એનું મૃત્યુ પણ આવ્યું. એને વહાલું હતું એ નહીં, અને એ મૃત્યુ પણ આપણે જોઈએ છે. દાઉદના ઘરમાં તામાર નામની દીકરી, કે જે આબશાલોમની બહેન હતી, પણ આમનોનની એ સાવકી માની દીકરી હતી. અને આપણે જોઈએ છીએ કે આમનોન એ એની પર બળાત્કાર કરે છે. એટલે હવે ઘરમાં જ દીકરી ઉપર દીકરો બળાત્કાર કરે. કેવી કપરી કસોટી દાઉદના ઘરમાં આવી. ત્યારે એને ભાન થાય છે કે હવે મેં પણ આવું ખોટું કર્યું હતું કોઈકના જીવનમાં, તો એ ઘરમાં પણ કેવું થયું. એના ઘરનો આખો ઉરિયા હિત્તી નાશ પામ્યો, આખા ઘરની પડતી થઈ ગઈ, આખું ઘર ખલાસ થઈ ગયું. એની પત્નીને એણે બોલાવી લીધી, એટલે યુરિયા હિત્તીનું ઘર ખલાસ થઈ ગયું. ત્યારે દાઉદને ભાન થતું હશે ને, એ કેવી પરિસ્થિતિ. એટલે પ્રભુ એના ઘરમાં
આવવા દે છે. તું તરવારથી તે કામ કર્યું, તારા ઘરમાં પણ તરવાર આવશે નહીં. અને અબશાલોમે તલવાર લીધી. અને ત્રીજો બનાવ એના ઘરમાં ઉપરા છાપરી પ્રભુએ આવવા દીધા. ત્રીજો બનાવ એવો આવ્યો કે એના સગા દીકરાએ અબશાલોમે પિતાની સામે બળવો કર્યો રાજ લઈ લેવા માટે. એટલે દીકરો પણ બળાત્કાર શું કહેવાય કે એના રાજ્ય સામે બંડ પોકારે છે, એટલે વિરોધ કરે છે અને પોતાનો દીકરો સામે આવે છે. એટલે રાજા હતો, લડવૈયો હતો, યોદ્ધો હતો, તેમ છતાં એ કમજોર બની જતો હોય એવો બન્યો. કેમ કે એના જ બાળકો સામે પડ્યા, એના જ ઘરમાં જે બનાવો એણે કર્યા હતા, જે કૃત્યો કર્યા એ જ કૃત્યો એના ઘરમાં થવા લાગ્યા. અને તેથી એ કમજોર જાણે કે બન્યો અને એને ખાતરી થઈ ખોટું કર્યું છે, ત્યારે મારા ઘરમાં ખોટું થઈ ગયું ને. અને જ્યારે એને ભાન પડ્યું, એ થયું, નાથાન કહે છે, તરત એ કબૂલ કરે છે કે હા એ મેં કર્યું છે. 1 વર્ષ સુધી એણે યાદ ના કર્યું, કબૂલ્યું નહીં, પણ હવે નાથાન જ્યારે બોલ્યો ત્યારે તરત કબૂલ કરે છે કે હા એ પાપ મેં કર્યું. નાથાન કડકાઈથી બોલ્યો, ચાલાકીથી, આવડતથી બોલ્યો, વાર્તા કહીને બોલ્યો, પણ દાઉદે જે જવાબ આપ્યો બહુ નમ્રતાથી આપ્યો કે હા એ પાપ મેં કર્યું. પ્રભુના આત્માનું કાર્ય, પ્રભુનો અવાજ ધીમો છે, એ ધીમેથી બોલે છે, હા એ પાપ મેં કર્યું. પ્રભુનો અવાજ એ આપણને ધીમો જોવા મળે છે, પણ એ ધીમો અવાજ જે સાંભળે છે એના જીવનમાં કામ થાય છે ને. એટલે પવિત્ર આત્મા આપણને પાપનું ભાન કરાવે છે અને એને પોતાને ભાન થયું. અને એણે દાઉદે જે છુપી રીતે વ્યભિચાર કર્યો હતો અને હત્યા કરી હતી, પણ તેના પાપના પ્રતિબિંબ રૂપે એના પોતાના જ પરિવારમાં તલવાર, વ્યભિચાર અને અશાંતિ રૂપે બહાર આવ્યું. એટલે છુપું પાપ જીવનમાં, આપણા ઘરમાં કોઈક રીતે બહાર આવે છે. એ કદાચ અશાંતિના રૂપમાં આવતું હોય, એ કદાચ બીજી રીતે આવતું હોય, એ કદાચ કોઈક વિરોધથી આવતું હોય, કોઈ કલેશથી આવતું હોય, કોઈ કકરાટથી આવતું હોય. પણ જો આપણે હૃદયથી કબૂલાત નહીં કરીએ તો પ્રભુ કોઈક રીતે આવવા દેશે, આપણા કુટુંબમાં આવવા દેશે, આપણી પર આવવા દેશે, કે જેથી આપણને ભાન થાય, આપણે કબૂલાત તરફ જઈએ. એટલે પવિત્ર આત્મા એ આપણને કબૂલાત તરફ દોરી જાય છે, આપણને ભાન તરફે દોરી જાય છે. અને દાઉદને પણ એનું ભાન થયું. આપણું પાપ શરૂઆતમાં છુપવું હોય, કોઈને ખબર ના હોય, પણ સમય જતાં તેના નકારાત્મક પરિણામો આપણા કુટુંબમાં દેખાય છે. અને તેથી મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પવિત્ર આત્મા આપણા હૃદયને ઢંઢોળે અને આપણા હૃદયમાં કંઈક ડંખે છે, ત્યારે આપણે કબૂલાત કરી લેવી જોઈએ. અને તમારા પાપ ગમે એટલા લાલ કિરમજના જેવા હોય તો પણ જે બરફ જેવા શ્વેત કરવામાં આવશે, એવું પ્રભુનું વચન એ આપણને કહે છે. અને તેથી આપણે કબૂલ કરવું જોઈએ. મારા પ્રિય ભાઈ બહેનો, બાઇબલ આપણને એવું શીખવે છે કે દાઉદની જેમ આપણા જીવનોમાં પણ બની શકે છે. કદાચ કબૂલ ન કરેલા પાપ આપણી સાથે હોય, આપણે સારું કામ કરતા હોઈએ, આપણે સારી પરિસ્થિતિ આપણી હોય, આપણું કાર્ય પણ ઘણું બધું વેગવંતું હોય, આપણી પણ બોલબાલા હોય, પણ યાદ રાખો મારા પ્રિય ભાઈ બહેનો કે જો આપણે પાપી હૃદયથી જીવીએ છીએ, આપણે કરેલા પાપ સાથે જીવન જીવી રહ્યા છીએ, તો આજે જો એની સાથે આપણે કોઈ વ્યવહાર નહીં કરીએ, એટલે કે કબૂલાત નહીં કરીએ, અને તો આપણે પ્રભુ નો હેતુ જે આપણા માટે છે એને ઈશ્વર રોકી રાખે છે. આપણા માટે જે હેતુઓ છે ભવિષ્યના સારા, એને પ્રભુ રોકી રાખે છે, કારણ કે પ્રભુ કામ નથી કરી શકતા, કારણ કે આપણે પાપ સાથે જીવીએ છીએ. એટલે આપણી મારફતે પ્રભુને જે કામ કરાવવું છે, પણ જો આપણી સાથે પાપ હોય તો પ્રભુ કામ નથી કરી શકતા. અને તેથી બાઇબલ આપણને એવું કહે છે કે આપણે કબૂલ કરવાનું છે. દાઉદે કબૂલ કર્યું, પછી એના જીવનમાં તકલીફો તો આવી. યાદ રાખો,
પાપ ભૂંસી નાખે છે પ્રભુ, પણ પાપના ડાઘ તો આપણી જીવન સાથે રહે છે. તમે દાઝ્યા હોય એ મટી જાય છે, દવા થાય, પ્રાર્થના થાય તો ગમે એટલું દાઝ્યા હોય પણ પ્રભુ એને સાજા કરે, પણ એ દાઝેલાનો ડાઘ તો રહે છે. આપણને યાદ રહે કે હું દાઝ્યો હતો, નહીં? કોઈ પૂછ્યા શું છે તો ભાઈ દાઝી ગયો હતો. એટલે પાપ પ્રભુ માફ કરે છે પણ એનો ડાઘ રહે છે. અને તેથી દાઉદે જ્યારે કબૂલ કર્યું ત્યારે પ્રભુએ એના ઘરના જે પ્રશ્નો હતા એ પ્રભુએ ધીરે થઈને સોલ્વ કર્યા. નહીં? તમે જુઓ કે પછી એના બાળકોમાં પણ જે થયું, અબશાલોમ પણ મરી ગયો, એ બધું પ્રભુએ એની અગેન્સ્ટમાં હતું, પ્રભુએ ધીરે ધીરે બધું સોલ્વ કરી નાખ્યું. નહીં? કબૂલાત સાથે દાઉદ જીવ્યો અને પ્રભુને આધીન જીવ્યો ત્યારે એ પ્રશ્નો સોલ્વ થતા ગયા. એટલે આપણા પરિવારમાં જ્યારે આ પરિસ્થિતિ આવે ત્યારે પ્રભુ આપણને યાદ દેવડાવે છે કે ભાઈ તે કર્યું છે તો તમને યાદ છે તો એ કબૂલાત કરી લેવી જોઈએ. એ બાઇબલ આપણને કહે છે, પાપને છુપાવવું નહીં પણ કબૂલ કરવું. તમારો ને મારો પ્રભુ કેવો દયાળુ છે કે પાપ કબૂલ કરીએ તો માફ કરે છે. ખરા હૃદયથી પસ્તાવા સાથે કરીએ છીએ તો કબૂલ કરીએ છીએ તો પ્રભુ માફ કરે છે. બીજા સંપ્રદાયની અંદર કે જે પાપ કરે છે એ માર્યો જાય. નહીં? જ્યારે પ્રભુ માફ કરે છે એટલે પાપને કદી છુપાવવું નહીં પણ કબૂલ કરવું, સાચો પસ્તાવો કરો. નીતિવચન 28 અને 13 જે પોતાના પાપ કબૂલ કરે છે ત્યારે એની અધોગતિ નહીં પણ એની ઉન્નતિ થાય છે. એટલે પાપ કબૂલાત આપણને ઉન્નતિ તરફ લઈ જાય છે, આપણી પ્રગતિ થાય છે અને પ્રભુ એ પ્રગતિમાં કામ કરે છે અને પ્રભુનો હાથ હોય છે. તેથી આપણે કબૂલ કરવું જોઈએ. બીજા નંબર પર, જેમ દાઉદે નમ્ર હૃદયથી કર્યું કબૂલ, હા એ પાપ મેં કર્યું. પછી રાજા હોવા છતાંય પ્રબોધકને કશું ના કર્યું. નહીં તો રાજા ધારે તો મારી નાખે પ્રબોધક નહીં. ભૂતકાળમાં યરુશલેમમાં ઘણા બધા પ્રબોધકોને રાજાઓએ મારી નાખ્યા, તો નાથાનને મારી નાખે, પણ નાથાને જાણે કે આનો ગુસ્સો ના ઊભો થાય અને તેથી એણે વાર્તાના રૂપમાં એને કહ્યું અને એને પાપ બતાવ્યું અને એણે કબૂલ પણ કર્યું. નહીં? એટલે નમ્ર હૃદયે કબૂલ કરવું. જ્યારે કોઈ તમારી આગળ આપણું પાપ યાદ દેવડાવે, યાદ રાખો કોઈ પાપ ખબર નહીં એવું તો ભાગ્ય બને. નહીં? કોઈક તો જાણતા હોય, આપણને જ ખબર એવી હોય કે મારું પાપ કોઈ જાણતું નહીં, પણ બીજા બધાને તો ખબર હોય કે મારો બેટો આ બધું બોલે છે ખરો, પણ એણે તો આવું પાપ કર્યું, આવું બધું કર્યું. નહીં? એટલે બીજાને તો ખબર હોય છે. એટલે નમ્ર હૃદયે કબૂલ કરવું. 1 યોહાન અને 1 અને 9 આપણે આપણા પાપ કબૂલ કરીએ તો એ પાપ માફ કરવાને વિશ્વાસુ તથા ન્યાયી પ્રભુ છે. નહીં? 1 યોહાન 1 ને 9. એટલે પાપ કબૂલીએ તો ઈશ્વર માફ કરે છે. અને ત્રીજું, એમાં પાપ કબૂલ કરીએ એનો મતલબ કે મનુષ્ય પ્રત્યે નુકસાન ભરપાઈ કરી આપવું. આપણાથી કોઈકને નુકસાન થયું તો એનું ભરપાઈ કરી આપવું, એનું નુકસાન ભરપાઈ કરી આપવું. ઝાંખી દાણીએ કર્યું. નહીં? એ નુકસાન, જેને નુકસાન થયું એને ડબલ આપી દેવાનું, 4 ગણું આપી દેવાનું એણે કબૂલ કર્યું. નહીં? તો બીજાને નુકસાન થયું હોય તો એ ભરપાઈ કરી આપવું, એનો સાચો પસ્તાવો. એટલે પસ્તાવિક હૃદય સાથે પ્રભુ પાસે આવવું. એટલે પવિત્ર આત્મા આપણા પાપોનું ભાન કરાવે છે. પવિત્ર આત્મા આપણા જીવનમાં નાથાનનું કામ કરે છે. નહીં? અને ત્યારે આપણે પવિત્ર આત્માને અનુસરવાનું, નમ્રતાથી કબૂલ કરવાનું અને એ નહીં કરવા માટેનો પસ્તાવો એ બહુ જરૂરી છે. એટલે ત્યારે ઈશ્વર સાથે આપણો સંબંધ મજબૂત બને છે. ત્યારે નાથાન પ્રબોધક સાથે દાઉદનો સંબંધ મજબૂત બન્યો. દાઉદની બધી પરિસ્થિતિઓમાં નાથાન ઊભા રહ્યા. પ્રભુએ એને પ્રેરણા કરી અને એના કુટુંબની સાથે પણ તારે શું કરવું એ માર્ગદર્શન આપ્યું. બીજા રાજાને કોઈને રાજા બનાવવાનો હતો, પણ સોલોમનને રાજા બને અને તેથી પણ નાથાને માર્ગદર્શન આપ્યું. એટલે એણે કબૂલ કર્યું, પાપ માફ થયા. ત્યારે નાથાન પણ એની સાથે ઊભો રહ્યો ને દરેક વાતમાં. એટલે કે પ્રભુ પવિત્ર આત્મા બધો પ્રબંધ કરે છે. આપણા ઘરની પરિસ્થિતિ ગમે એટલી બગડી જાય, પણ જો આપણે કબૂલાત કરી લીધી હશે તો પ્રભુ કોઈકને આપણી મધ્ય ઊભો રાખશે.
મંડળીને પ્રભુ ઊભી કરી દેશે આપણી સાથે, મંડળીના આગેવાનોને ઊભા કરી દેશે, બાળકને ઊભા કરી દેશે, કોઈકને પ્રભુ મોકલશે અને આપણી સાથે ઊભા કરી દેશે અને આપણને માર્ગદર્શન મળશે, પણ પાપની માફી મળેલા લોક તરીકે. અને તેથી આપણે કબૂલ કરવાનું છે. અને ત્રીજી વાત, પવિત્ર આત્મા નાથાન તરીકે, એટલે પવિત્ર આત્માને અવાજને સાંભળવો, પવિત્ર આત્માના અવાજને સાંભળવો. નાથાનના અવાજને વાર્તાના રૂપમાં કીધું ને દાઉદે બરાબર સાંભળ્યું, અને જેવું બરાબર સાંભળ્યું ને કે વાર્તાના રૂપમાં કીધું ને દાઉદે ન્યાય કરો અને નાથાને કીધું એ જ તું છે, એટલે દાઉદ કશું બી વિચાર્યા વગર તરત જ બોલો, યસ, એ પાપ મેં કર્યું ને. અને એટલે પવિત્ર આત્માના અવાજ, નવા કરારમાં પવિત્ર આત્માનો અવાજ એ સાંભળવો. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, પુલપીટ પરથી પ્રભુ જે પ્રેરણા આપે છે પ્રમાણે બોલીએ છીએ અને ઘણીવાર કહીએ છીએ કે બાઇબલ વાંચવાનું. આજે જે બાઇબલ ક્વિઝ લેવામાં આવે છે, જુદી જુદી સંસ્થાઓ કરે છે, આપણી બધા સમિતિઓ પણ કોઈ કરે છે, તો એ બોલવાનું કારણ તમને કદાચ નહીં પણ ગમતું હોય કે વળી આ શું પાછા ઓછું વાંચ કેમ, અમે બાઇબલ જ નહીં જાણતા. પણ સાહેબ, શૈતાન પણ એવો છે, બાઇબલને ભૂલાવે છે. આપણી પાસે રોજ વાંચીએ છીએ પણ ભૂલીએ છીએ, અને તેથી પ્રભુ રોજ એ પ્રભુની વાણીને યાદ રાખવાની છે. આપણે ભૂલી ના જઈએ, આપણે પાપથી પાછા ફરીએ એટલે વાણીને યાદ રાખવાની છે. એટલે બાઇબલ વાંચવું, દેવળમાં આવવો એમ બોલીએ છીએ, તમને નહીં ગમતું હોય પણ દેવળમાં આવવાથી ફાયદા છે. યાદ રાખો કે આ દેવળમાં આવવું, બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, સંગતમાં રહેવું, આ બાઇબલ ક્વિઝ આપવું, આ બધું તમે કરો છો ને, કદાચ પાપ આની સાથે આપણે બધું કરતા હોઈશું ને, પણ એમાં પવિત્ર આત્મા યાદ દેવડાવશે કે ભાઈ તું સારું કામ કરું છું પણ ત્યાં આ પાપ કર્યું છે. એ આવવાથી, એ બાઇબલ વાંચવાથી, એ સંગતમાં રહેવાથી તમને ખ્યાલ આવશે. નહીં તો ચર્ચની સંગત, મંડળીની સંગત, વચનની સંગત, આ બધી સંગતોથી દૂર રહેવાથી તમને નહીં ખબર પડે. એ પોતાની રીતે જ જીવીશું, કોઈ નથી જાણતું, એ રીતે જીવીશું. પણ સંગત, એમાં આપણને પવિત્ર આત્મા દોરશે. અને તેથી આ બધી સંગતોમાં પરોવાયેલા રહો, સહકાર આપો. કોઈ પણ કમિટી હોય, કોઈ પણ મંડળ હોય, કોઈ પણ પ્રવૃત્તિ હોય, કોઈ પણ ફાળો આપવાનો હોય, એ તમને નુકસાનકારક નહીં બને, પણ એ આપીને તમે એમાં પરોવાયેલા રહો. એમાંથી જ શીખવાનું મળશે, એમાંથી જ તમે પ્રભુને સમર્પિત થશો, એમાં જ પવિત્ર આત્મા કામ કરશે અને પાપોનું ભાન થશે, અને એ પવિત્ર આત્માના અવાજને આપણે સાંભળતા થઈશું. નહીં? હા, અમે સેમિનેરીમાં આવે ને ત્યાં જુવાન વહીએ છીએ. હું તો જો કે બહુ ઉંમરવાળો થયો, 3 બાળકો પછી ગયો, પણ ઘણા બધા તો સ્ટડી કરતાં કરતાં આવે અને બધા સાથે રહીએ ને તો ઝઘડાય થાય. હા, પાછા સેમિનરીનું પોલ બહાર પાડું છું એમ નહીં, પણ સાચું એ સાચું, બાઇબલે કહે છે બધું જે હોય એ. એટલે સેમિનરીમાં અભ્યાસ કરતાં કરતાં સાથે રહેતા રહેતા લડાઈ હો થઈ જાય, પ્રિન્સિપલની ઓફિસ સુધી વાત જાય, અંદરે ફેટામ ફેટી ભાઈ પકડી લે, બધું એવું બી થઈ જાય. પણ જો દેવને ઓળખ્યા વગર, સમર્પિત જીવન વગર અને હૃદયમાં પવિત્ર આત્માના તેડા વગર જો ભરાઈ ગયા, તો સાહેબ આ ફેટામ ફેટી થવાની. ત્યાં કોઈનું પકડાશે બી અને કોઈ કે થશે. પણ જો પસ્તાવિક હૃદય સાથે ગયેલા હશું ને, તો પ્રભુ ત્યાં બધી સમજ આપશે અને ટકી રહેવા મદદ કરશે. કારણ કે ત્યાં બાળકોને ઓનલી સેમિનરીમાં પેલી શું કહેવાય, આને આપણે વાંચીએ ને શું, હા, થિયરિકલ નોલેજ એટલું નહીં, પણ એનું ઘડતર થાય. અને તેથી સેમિનરીની ઓફિસની સામે એક સિમ્બોલ મૂકવામાં આવ્યો છે. એ સિમ્બોલ પર 2 બળદ છે, એની પર જુસરી મૂકી છે, અને ખેડૂત હળ, એટલે ખેડૂત હળ હાંકે છે અને 2 બળદ છે. એટલે એ ખેડૂત તો જો હળ પર હાથ મૂક્યો છે તો પછી પાછું નહીં જોવાનું, અને બળદ છે કે હવે ભાર મૂક્યો છે તો હવે ખેંચવાનું, કામ કરવાનું, અને કામ કરતાં કરતાં આગળ અગ્નિ છે, પેલો દેવતા અગ્નિ સળગે છે, એવો સિમ્બોલ છે, તો એ હોમાઈ જવાનું. કામ કરતાં કરતાં ભાર ખેંચતા ખેંચતા, એ આખો સિમ્બોલ છે.
તો આ કેટલું ભારે છે, તો એના માટે પ્રભુ તૈયાર કરે. પણ પવિત્ર આત્માનો અવાજને સાંભળ્યો હશે તો એ પરિસ્થિતિ સુધી પ્રભુ તૈયાર કરશે. પણ જો એ પવિત્ર આત્માના અવાજને સાંભળ્યા વગર આજની પરિસ્થિતિ ગમે તેમ ભરાઈ ગયા હશું તો પછી નીકળી જવાનું મન થશે. ત્યાં રહેવાય નહીં. ઘણા નીકળી ગયા, સેમિનરીમાં આવ્યા પછી પણ નીકળી ગયા છે, જતા રહ્યા છે ને. એટલે તેમના અવાજના પવિત્ર આત્માના અવાજ વિના જો આપણે જીવીશું, એને સાંભળ્યા વગર, એને અનુસર્યા વગર જીવીશું તો ક્યારેય આપણે નહીં જાણીએ કે ઈશ્વર શા માટે દૂર થયા મારાથી. ઈશ્વર આપણે ક્યારેય નહીં જાણીએ કે પસ્તાવો કરેલું હૃદય અને ઈશ્વર કામ કરે છે. ઈશ્વર દૂર મારાથી રહે છે, ઈશ્વર મારા પાસેથી જતા રહ્યા, એ કદી આપણે નહીં સમજી શકીશું. અને તેથી ગીત શાસ્ત્ર 51માં દાઉદ કબૂલ કરે છે કે પ્રભુ મને જે આનંદ તે પાછો લઈ લીધેલો એ આનંદ પ્રભુ મને પાછો આપ. પાપ સાથે કદી આનંદ નહીં થાય, પાપ સાથે કદી, પણ પાપને કબૂલાત કરેલું અને હૃદયમાં એક પ્રકારનો આનંદ પ્રભુ આપશે ને. એટલે પવિત્ર આત્માના અવાજને સાંભળવો. અને તેથી ગીત શાસ્ત્ર 32માં દાઉદ કહે છે, 3-4 કલમમાં 32 ને 3-4 ગીત શાસ્ત્રમાં, જ્યારે તેણે પાપ છુપાવ્યું ત્યારે તેના હાડકાં ગળી ગયા. હાડકાં ગળી જવાય એટલે શું કહેવાય? હાડકાં ગળી ગયા. હે કેવું શું કહેવાય એને? હાડકાં ગળી જવાય એટલે કેમ કે રાત દાડો મારા ઉપર તારો હાથ ભારે હતો, મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. કોઈ જગ્યાએ કે છે મારા હાડકાં જીર્ણ થઈ ગયા, અહીંયા જીર્ણ થઈ ગયા છે, અને કોઈક જગ્યાએ ગળી પણ ગયા છે. એટલે નબળાઈ આવ્યો છે એના શરીરમાં. મારા પ્રિય ભાઈ બહેનો, જુઓ, વ્યભિચાર જેવું પાપ એની બહુ ગંભીરતા છે. એને જેટલું સહેલાઈથી આપણે વિચારીએ છીએ એ પાપની ગંભીરતા એટલી સહેલી નથી. વ્યભિચારનું પાપ એને એક કબૂલ કર્યા વગરનું જો જીવતા રહીશું ને એમાં આગળ વધતા રહીશું તો સમય આવશે આપણું શરીર ગળતું જશે. કારણ કે એ પાપ સાથે સડી ગયું હશે, નહીં, જીર્ણ થતું ગયું હશે. અને તેથી એવી વ્યક્તિને તમે જોશો અત્યારની પરિસ્થિતિઓમાં એવા રોગ પણ થાય છે ને કે જે વ્યભિચારના પાપનો એને કયો રોગ અત્યારે કહે છે મેડિકલ ભાષામાં? અહીં છે પણ અહીં નહીં આવતું, અહીં છે પણ અહીં નહીં આવતું. કયું? તમે મેડિકલ ભાષામાં અત્યારે કોઈ કહેવાનો એવો રોગ થાય છે જે વ્યભિચારમાં જ ડૂબેલા હોય. એ જીવતા જ હોય પણ જાણે કે પગ દુખતા હોય, એનું શરીર કેવું બધું કમજોર થતું હોય, તાકાત ના હોય, એને કયો રોગ કહેવાય? એડ્સ. રાઈટ, હા, એડ્સ છે ને. આ કે છે દાઉદ કે છે એના હાડકાં જીર્ણ થતા હતા, પણ જ્યારે તમે કબૂલાત સાથે અને પછી એ પાપ નહીં કરવાનું એ સાથે જીવો ને ત્યારે પ્રભુ એક પ્રકારની શક્તિ એ કે છે આપશે. એટલે એના હાડકાં ગળી ગયા. રાત દિવસ તેના પર અશાંતિનો ભાર રહ્યો, અશાંતિ રાત દિવસ. એ ગમે એટલું સારું કરવા જાય પણ અશાંતિનો અનુભવ કરે ને. અને તેની શક્તિ સુકાઈ ગયા. 32મા અધ્યાયમાં એ પાપ સાથે હતો ત્યારે કે છે આવું બનતું હતું એ લખે છે ને. એટલે તેના અવાજને આપણે સાંભળવું, એ પવિત્ર આત્માના અવાજને સાંભળવો. ગીત શાસ્ત્ર યશાયા 59 અને 2માં લખ્યું, તમારા પાપોએ તમારી અને તમારા ઈશ્વરની વચ્ચે અંતરો પાડ્યા છે. તમારા પાપ તમારી અને ઈશ્વરની વચ્ચે અંતરો પાડ્યા છે. નહીં, આપણી પ્રાર્થનાની સંગત તૂટી જાય છે. પાપની સાથે આપણે પ્રાર્થના કરી શકતા નથી. તમને પાપની સાથે પ્રાર્થનાના શબ્દો નહીં મળે, અને પ્રાર્થના કરીશું પાપની સાથે તો સંભળાય નહીં. ઉપર આસમાનમાં કે છે પ્રાર્થના નહીં પહોંચે. અને કે છે પાપની સાથે જીવેલું જીવન, આત્મિક જીવન નાશ પામે છે, ખલાસ થઈ જાય છે. જીવનની પ્રગતિમાં રૂકાવટ આવે છે અને છુપાવેલા પાપથી આપણને નુકસાન થાય છે, કદી ફાયદો થતો નથી. અને તેથી
પવિત્ર આત્મા નવા કરારમાં નાથાન તરીકે, અને તેથી આજે પણ જો આપણે ખ્રિસ્તી જીવન જીવતા હોઈએ પણ પાપની સાથે જીવતા હોઈએ, કદાચ આપણું પાપ આપણે જાણીએ છીએ પણ જાણે આપણને એવું લાગે કોઈને ખબર નથી, પણ પ્રભુ પવિત્ર આત્મા એ પાપને જાણે છે. અને તેથી તમે દેવળમાં આવો છો, વચન વાંચો છો, પ્રાર્થના કરો છો, સંગતમાં રહો છો, તમને પવિત્ર આત્મા તમને ઢંઢોળશે હૃદયમાં કે ભાઈ તારું આ પાપ છે એ ભાન કરાવશે અને કબૂલાત થશે નહીં. કદાચ આ સંદેશા સાથે મેળ છે કે નહીં પણ એક દાખલો યાદ આવે છે, કહીને પૂરું કરીશું. હવે એક બે મિનિટ લઈ લેશ. એક વ્યક્તિ મારી સાથે વાત થયેલી એ પ્રમાણે, વ્યક્તિને અમે બે જણાએ, એ બહુ વ્યસની, પીવે ખૂબ અને એની વાઈફને જબરજસ્ત મારે, ઘરમાં ઝઘડો, હા રોજનું વાતો, રોજ પીને આવે એટલે ઘરમાં ચાલે બરાબર ધમધમાટ, અને પડે કરીને એ નહીં પડે, પત્ની નહીં પડે, બધાય મારા મારીને ખાય ના, પછી એને ખાવાનું બધું આમથી એમ જાય, એવી પરિસ્થિતિ, અને મારે અને નુકસાન થાય. એ બાઈ બિચારી કેટલું સહન કરે. ઘણી વખત થોડો વખત ઘરે જતી રહે એટલે પિયરમાં જતી રહે, પણ એ બેનના પિતા એ બેનને થોડા દિવસ શાંત પડે પછી પાછી મૂકવા આવે, કારણ કે બેનને બાળકો હતા. મારા દીકરીના બાળકો શું કરતા હશે, અને બેન પણ એવું યાદ કરે મારા છોકરા સ્કૂલે જતા હશે, શું ખાઈને જતા હશે, તો એમ કરીને કાલે સુધરશે, પણ એનું છોકરાને તો ભલે મોકલી દે. તો મોકલી દે આવે ત્યારે સસરા પેલી છોકરી પોતાની છોકરીને મૂકે છે, પણ દીકરી એના ઘરમાં જાય ને ત્યાં સુધી દૂર પપ્પા ઊભા રહે, કારણ કે પેલો જમાઈ પીધેલો પાછો એ સસરાને સામો થાય, ઘરમાં ના પેસવા દે, નુકસાન કરે. અને તેથી એ પોતાની છોકરીને એના ઘરમાં જતી રહે, જુએ છે દૂરથી કે મારી દીકરી હવે એના ઘરમાં ગઈ, એટલે બાપ ત્યાંથી પાછો વળી જાય. તો એ પતિ પત્નીના બાળકો મોટા થઈને એમના લગ્નો થયા અને એમના ઘરમાં તકલીફ આવી, ત્યારે પેલા ભાઈને ખબર પડી કે અત્યારે મારી દીકરીને દુઃખ છે, એના ઘરમાં હેરાન થઈ રહી છે, તો મને કેવું દુઃખ લાગે છે, મારી દીકરીનું દુઃખ જોઈને મને કેવું લાગે છે, તો મારા સસરાને વખતનો હું નહોતો ઘરમાં પેસવા દેતો, એમને કેવું થયું હશે નહીં. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા ઘરમાં પ્રભુ આવું પરિસ્થિતિ આવવા દઈને આપણે સુધારણાના માટે એ આપણને કરી રહ્યા છે, ત્યારે પવિત્ર આત્માના અવાજને સાંભળો. એ સંદેશાના રૂપમાં હોય, એ વચનના રૂપમાં હોય, કોઈ આવીને તમને નાથાન બન્યો હોય ઠપકો આપે, પણ એ પ્રભુના અવાજને તમે સાંભળો તો ફાયદાકારક બનશે. તેથી પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુની વાણીને સ્વીકારો, અને હૃદયથી કરેલી કબૂલાતથી ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત બને છે, અને ઈસુના લોહીમાં મળતી સંપૂર્ણ ક્ષમા, શાંતિ અને સાજાપણું તરફ પ્રભુ આપણને દોરી જાય છે, અને ખરી શાંતિ, કબૂલાત સાથેની શાંતિ આપણને મળે છે. અને હમણાં ક્વાયરે ગીત ગાયું કે 53 નંબરનું ગીત ગાયું નહીં, ઈસુમાં શાંતિ છે, ઈસુમાં આનંદ છે, અને એની કબૂલાત સાથે ઈસુમાં જીવન સોંપેલું પવિત્ર આત્માની દોરવણીમાં, અને પ્રભુ આપણા હૃદયનો કબજો લે છે, આશીષ આપે છે. તો પવિત્ર આત્માના રૂપમાં નાથાન આપણા જીવનમાં કામ કરે ત્યારે આપણે કબૂલાત સાથે પ્રભુના ચરણોમાં જવાનું છે. નાથાન બોલે છે, પણ પવિત્ર આત્મા ધીમા અવાજથી બોલે છે, અને ધીમો અવાજ પ્રભુનો આપણે સાંભળીએ અને સ્વીકારીએ. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે પવિત્ર આત્માના અવાજને અનુસરીએ, અને અમારા ગમે તેવા પાપ હોય પણ માફ કરવાને તમે વિશ્વાસોને ન્યાયી પ્રભુ છો, ત્યારે પ્રભુ અમને માફ કરો, અને નવા હૃદયે પ્રભુ અમે જીવીએ અને સેવાના કામોમાં વૃદ્ધિ પામીએ અને કુટુંબનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. દયા કરો સ્વામી, એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામે અમારું સાંભળો, પિતા માન્ય કરો બાપ. આમીન આમીન. સારું, ભજન સંગ્રહમાંથી ગીત નંબર 332 પ્રભુ તું જ ઈચ્છા પ્રમાણે કરી ગીત ગાઈએ, અને દાનાર પણ લેવામાં આવશે. 332 નંબરનું ગીત. માટે
કાળ સાજો કરવાને દિવ્યતાના પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર તારા આત્માથી હાલ મને હે ઈસુ મુજમાં તુજ રાજ્ય સ્થાપ કે લોકો જુએ તારો પ્રતાપ. ઉપર આશીર્વાદ માગીએ, પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીએ અને છેલ્લે આપણે સાથે મળીને પ્રભુનો આશીર્વાદ સ્વીકારીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમને તમે જે કમાવાના સાધનો આપ્યા, નોકરી ધંધા મહેનત મજૂરી, શરીરોમાં સારી તંદુરસ્તી આપી, કામો કરવા મન આપ્યું, બધા માટે આભાર પ્રભુજી. અને જે જૂજ રકમ તમારા ચરણોમાં લાવ્યા છે તમારી સેવા માટે વપરાય, એની પર આશીર્વાદ મળે. અને પ્રભુ, અમારો લોક, અમારી મંડળી, અમારો સમાજ આશીર્વાદિત બને. પ્રભુ, તમારો મોટો મહિમા થાય એવું થવા દો. છૂટા પડીએ, પોતપોતાના ઘરોમાં જઈએ, આખું અઠવાડિયું નોકરી ધંધા પર કામો પર જઈએ, બધામાં તમારી કૃપા આશીષ સારી બરકત રહે એવો આશીર્વાદ માગતા પ્રભુ, અમારા પ્રાણ શરીર આત્માનું તમે રક્ષણ કરજો એવી નમ્ર પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો બાપ, માન્ય કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છાઓ પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની મીઠી અને મધુરી સંગત, તેનો દિવ્ય આશીર્વાદ આ પણ બધાની સાથે, મંડળીની સાથે, પ્રભુના લોકોની સાથે હર હંમેશ સુધી હોજો. આમીન.